મહેશ શાહે જાહેર કરેલા નાણાં મુદ્દે તેમના પુત્ર મોનિતેશે કર્યો ખુલાસો. કહ્યું, મને નથી કોઈ ખબર, પિતા આવશે તો આપશે તમામ જવાબ. વીટીવીએ કર્યો સૌથી મોટો ખુલાસો. 29 તારીખ રાત્રે 11:55 આઈડીએસ સ્કીમનું મહેશ શાહે ભર્યું હતું ફોર્મ. કાળા નાણાંના કુબેર મહેશ શાહ મુંબઈ હોવાના અહેવાલ. આઈટી ટીમ સહિત અન્ય એજન્સીઓ પણ લાગી શોધમાં. પોરબંદરની સોદામા ચોકમાં આવેલી એચડીએફસી બેંકના કર્મચારીઓ દ્વારા બ્લેકના વ્હાઇટ કરવાનું કૌભાંડ ઝડપાયું. 3 કર્મચારીઓ થયા સસ્પેન્ડ. ₹500 અને 1000ની ચલણી નોટો આજ મદ્રાસથી એરપોર્ટ અને પેટ્રોલ પંપ પર સ્વીકારવાનું થશે બંધ, તો ટોલ ટેક્સ પર વસૂલાશે ટેક્સ. ઉના તલિતકાંડના 5 આરોપીઓને હાઈકોર્ટે આપ્યા જામીન. પીઆઈ અને પીએસઆઈ સહિત 5 આરોપી જામીન પર મુક્ત. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત. મહેશ શાહના ઘરે જ્યારે વીટીવીની ટીમ પહોંચી ત્યારે તેમનો પુત્ર મોનિતેશ શાહ મળી આવ્યો હતો. ત્યારે તેમના પુત્રએ જણાવ્યું હતું કે તેના પપ્પા ઘરે નથી, તેઓ 1 મહિનાથી અમદાવાદમાં નથી. તેઓ આવશે ત્યારે તમામ પ્રશ્નોના જવાબ આપશે. તેમના અંગે મારી પાસે કોઈ માહિતી નથી. હું બેરોજગાર છું અને મારી માતાને કેન્સર છે. માતા બીમાર હોવાથી તેમની સેવા કરું છું. તેમના બિઝનેસ અંગે મને કોઈ માહિતી નથી. હું અપાજીને એકવાર જ મળ્યો છું. પિતાના બિઝનેસની પુત્રને કેમ કોઈ ખબર નથી. આટલી મોટી રકમ અંગે પુત્ર કેમ છે અજાણ? શું પુત્ર જાણતો હોવા છતાં નથી આપી રહ્યો જવાબ? એટલે એ કે છે બાકી અહીંયા 1 મહિનાથી ને અમદાવાદમાં નથી, બરાબર. એટલે મને કઈ અંદાજો છે નહીં એ ક્યાં છે અત્યારે, બરાબર. એ ઓટોમેટિક સામે આવી જશે. એટલે જે કઈ હોય એ આવે એટલે તમે એમને સવાલ જવાબ કરી લેજો. आपको पता था कि ऐसा हुआ है? मुझे कुछ पता नहीं है वो क्या कर रहे हैं? जब ये सब लाइव न्यूज में आया तब मुझे पता चला, बाकी मेरे को कुछ पता नहीं है कब क्या हुआ. એના વિશે મને કઈ જાણકારી નથી. એ આવશે, એ તમને બધી ડિટેલ માહિતી આપી દેશે. મને એમના બિઝનેસના રિલેટેડ કોઈ જાણકારી નથી. હું અત્યારે જોબલેસ છું. મારી મમ્મીનું ધ્યાન રાખવાની જવાબદારી મારી છે. બીકોઝ શી ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર, બ્રેન કેન્સર એન્ડ પેરાલિસિસ. ना महेश भाई यहाँ छेद नहीं. हाँ, नहीं वो ऑफनली मुंबई जाते हैं, अप डाउन होता है उनका काम करने. मुंबई में वो कहाँ है वो नहीं पता मैंने. नहीं, મને કઈ નથી ખબર ક્યાં છે. મારી વાત જ નહીં થઈ. તમને ચિંતા નથી થતી? તમારા પપ્પા 1 મહિનાથી કોન્ટેક્ટમાં નથી, તો તમને ક્યારે ચિંતા? છેલ્લા અઠવાડિયા 10 દિવસથી કોન્ટેક્ટમાં નથી. મહિનાની વાત જ મેં નથી કરી. બાળગામ મહિનાથી છે. વીટીવીના સૌથી મોટો ખુલાસો. મહેશ શાહે અધિકારીઓને વારંવાર પૂછ્યું. ઘરેથી નીકળતા પહેલા પણ વાત કરી. આઈડીએસ સ્કીમ લંબાશે કે નહીં તે અંગે જાણકારી મેળવી. શરૂઆતમાં આઈટી વિભાગને મહેશ શાહ પર વિશ્વાસ ન આવ્યો. 13,860 કરોડની વાત કરી ત્યારે આઈટીને વિશ્વાસ ન આપ્યો. આ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. અમે આપને વારંવાર જણાવીએ, મહેશ શાહે અંદાજે 1 વાગે આઈટી ઓફિસ છોડી. 30મી સપ્ટેમ્બરે મહેશ શાહમાં આત્મવિશ્વાસનો અભાવ હતો. મહેશ શાહ કોઈનો હાથો હોવાની આઈટીને શંકા હતી. આઈટીએ વારંવાર મહેશ શાહના વ્યવસાય વિશે પૂછ્યું હતું. મહેશ શાહ 2 મહિનાથી પૂછપરછ કરતો હોવાથી આઈટીને શંકા હતી. આ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. મહેશ શાહ ઇન્કમટેક્સ ઓફિસ આવ્યો ત્યારે અધિકારીઓ અચંબામાં પડી ગયા હતા. મહેશ શાહે જે ફર્મ અપાજી મારફતે આઈડીએસ સ્કીમ હેઠળ ₹13,860 કરોડની જાહેરાત કરી હતી અને છેલ્લી ઘડીએ કમિશનર ઓફિસમાં ફોર્મ સબમિટ કર્યું હતું ત્યારે અપાજી ફર્મના સીએ તૈમુલ શેઠનાએ સમગ્ર હકીકત જણાવી હતી. છેલ્લે દિવસે જ્યારે વાત થઈ કે મહેશ શાહે છેલ્લે દિવસે છેલ્લી અડધી કલાકમાં નાણાં જાહેર કરવાની વાત કરી હતી, એ આખી ઘટનાક્રમ શું હતો? આઈડીએસમાં એવું હતું કે કદાચ સ્કીમ લંબાય એવું લાગતું હતું, એટલે અમે વેઇટ થતા હતા. પછી એવું લાગ્યું 11:30 કે હવે વેઇટ નહીં થાય સ્કીમ એક્સટેન્ડ, એટલે અમે 11:30 ને 12ની વચ્ચે ફોર્મ સબમિટ કરી દીધું અને સ્વીકારી લીધું. અમને છપ્પો મારીને આપી દીધું એ ફોર્મનું. એટલે આઈડીએસનું 30મી સપ્ટેમ્બરે આ ઘટના ઘટી. એટલે કે 30મી સપ્ટેમ્બરે છેલ્લી લગભગ 15-20 મિનિટ બાકી હતી એ સમયે ઘટના બની. કઈ જગ્યાએ આ બધી વ્યવહાર થયો? કમિશનરની ઓફિસમાં જ. કમિશનરની ઓફિસમાં જ, જ્યાં એનું જ્યુરિસ્ડિક્શન હોય ને એ કમિશનર પાસે. કાળા નાણાંનો કુબેર મહેશ શાહ 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેઓના પરિવારજનો પણ કંઈ કહેવા તૈયાર નથી.
ત્યારે આ સમગ્ર મામલે અપાજી પેઢીના સીએ તહેમુલ શેઠના એ સમગ્ર મામલે પણ કંઈ કહેવાનો ઇનકાર કર્યો છે. જો કે કોણ છે મહેશ શાહ અને તેણે કઈ પેઢીમાંથી આ રૂપિયાને જાહેર કર્યા હતા તે પણ જાણવા જેવી બાબત છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને ધનપતિઓ બ્લેક મનીને વ્હાઇટ કરવામાં લાગ્યા છે. ત્યારે અમદાવાદની સૌથી નામાંકિત એવી અપ્પાજી અમીન પેઢીના સીએ તહેમુલ શેઠનાએ વેપારી મહેશ શાહનો પર્દાફાશ કર્યો છે કે જેના પર અનેક વ્યવસાયોના કાળા નાણાં ધોળા કરવાનો આક્ષેપ છે. ત્યારે કોણ છે આ મહેશ શાહ તેના પર એક નજર કરીએ તો મહેશ શાહ અમદાવાદનો વેપારી છે જેની ઉંમર 67 વર્ષ છે અને મહેશ શાહ અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહે છે કે જેને રૂપિયા 13,860 કરોડનું કાળું નાણું જાહેર કર્યું છે અને મહેશ શાહે રૂપિયા 1,000 કરોડનો પ્રથમ હપ્તો પણ ભર્યો ન હતો અને પ્રથમ હપ્તો ભર્યા વગર જ મહેશ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેથી ઇન્કમટેક્સ વિભાગ મહેશ શાહની શોધખોળ કરી રહ્યું છે. મહત્વનું છે કે અપ્પાજી અમીન પેઢી દ્વારા મહેશ શાહે કાળું નાણું જાહેર કર્યું અને અપ્પાજી પેઢીએ મહેશ શાહના કરોડોના કાળાના ધોળા કર્યા. તો મહેશ શાહ અપ્પાજીના ગલ્ફ કન્ટ્રીઝની પેઢીઓ સહિત યુકે અમેરિકાની કંપની સાથે સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે અપ્પાજી પેઢીના ઇતિહાસની વાત કરવામાં આવે તો અપ્પાજી પેઢી સીએ તરીકેની અગ્રણી પેઢી છે જે 100 વર્ષ જૂની છે. આ પેઢીની મુખ્ય બ્રાન્ચ અમદાવાદ અને મુંબઈમાં છે અને આ પેઢીમાં 400 ક્લાયન્ટ છે, જ્યારે આ પેઢી પાસે માત્ર 5 જ સીએ છે, જ્યારે આ પેઢીમાં એક જ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ છે, જ્યારે પેઢીમાં અન્ય 4 ક્વોલિફાઈડ સ્ટાફ સહિત ટોટલ 24 માણસોનો સ્ટાફ છે. આ પેઢી ગલ્ફ કન્ટ્રીઝની પેઢીઓ સાથે પણ સંબંધ ધરાવે છે. સાથે જ યુકે અમેરિકાની કંપની સાથે અપ્પાજી પેઢીના સંબંધ છે. આ પેઢીના મુખ્ય પાર્ટનર સીએ તહેમુલ શેઠના છે, જ્યારે ફ્રેડી કોન્ટ્રાક્ટર અપ્પાજી પેઢીના બીજા પાર્ટનર છે. આમ 13,860 કરોડનું કાળું નાણું જાહેર થતા સમગ્ર અમદાવાદમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ. મહેશ શાહે છેલ્લી ઘડીએ 13,680 કરોડ રૂપિયાની બ્લેક મની જાહેર કરતા શહેરમાં ખળબળાટ મચી ગયો. જો કે છેલ્લી ઘડીએ બ્લેક મની તો જાહેર કરી પરંતુ હપ્તો ન ભરી શક્યા. શું છે આ મામલો, આવો જોઈએ. મહેશ શાહે છેલ્લી ઘડીએ રૂપિયા જાહેર કર્યા પણ હપ્તો ન ભર્યો. જી હા, મહેશ શાહે છેલ્લી ઘડીએ 13,660 કરોડની બ્લેક મની જાહેર કરી. આ સમગ્ર ઘટનાની જાણ આવકવેરા વિભાગની સાથે નવી દિલ્હી સ્થિત સીબીડીટીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા. મહેશ શાહને 30 ડિસેમ્બર સુધીમાં ટેક્સનો પ્રથમ હપ્તો એટલે કે 25% રકમ ટેક્સ પેટે ભરવાના હતા, પરંતુ તેણે છેલ્લી ઘડી સુધી ટેક્સનો હપ્તો ભર્યો નહીં. ત્યારે આ સમગ્ર મામલે મહેશ શાહના સીએ તહેમુલ શેઠનાને પૂછતા તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો. એ છે ને એ વસ્તુ એવી છે કે જ્યારે માણસ કોઈ ડિક્લેર કરે તો પછી આપણે કેવી રીતે ડાઉટ કરી શકીએ કે એની પાસે છે કે નહીં. તમે મારી જગ્યા પર હો તો શું કહો? હાઉ યુ કેન ડાઉટ? હા, એ તો જ માણસ એટલો હકથી આવ્યો. એ મારી જોડે પોતે આવેલા ઇન્કમટેક્સ ઓફિસમાં કે એને મારી જોડે કમિશનર જોડે પર્સનલી આવેલા મળવા માટે કે ભાઈ મારે ડિક્લેર કરવા છે, મારી સુરક્ષા શું છે, મને કઈ રીતે સિક્રેસી રાખીશું, અને ઇન્કમટેક્સે સિક્રેસી બી રાખી છે બરાબર. મહેશ શાહ દ્વારા કુલ રકમની પેનલ્ટી 1,500 કરોડ રૂપિયા જેટલી પ્રથમ હપ્તામાં ભરવાની હતી, જે મહેશ શાહ ન ભરી શકતા આયકર વિભાગ પણ દોડતું થઈ ગયું છે. જો કે કાળું નાણું ડિક્લેર કરતા પહેલા મહેશ શાહના સીએ તહેમુલ શેઠનાએ સતર્ક પણ કર્યા હતા. 13,860 કરોડ ડિક્લેર કરેલા બરાબર, અને એમને આ 13,860 કરોડ ડિક્લેર કર્યા ત્યારે મેં એમને કહ્યું કે તમે સમજી લેજો કે આ તમે ડિક્લેર કરો છો પણ આપણે પૈસા ના ભરી શકીએ તો ઇટ વિલ બીકમ વેરી બેડ ફોર હિમ. એટલે મેં એમને ખાસ કહ્યું એ વસ્તુ. હવે એમને તો કહું કે ના, આપણે તો પૈસા ભરી જ દઈશું. એટલે પછી એમને ડિક્લેર કર્યા. આ 30મી સપ્ટેમ્બર હતું. પછી 14મી ઓક્ટોબરે એ લોકોએ ફોર્મ 2 આપ્યું અમને. એ ફોર્મ 2 ના બેસિસ પર અમારે નવેમ્બર એન્ડ સુધીમાં એમને 1,560 કરોડ ભરવા પડે, જે 25% ઓફ ધ ટેક્સ છે તે ભરવાના હતા, અને એ ટેક્સ એને ભરવાનો હતો એ રીતે. દેટ ઇઝ ધ થિંગ
અને એ ટેક્સ 28મી સુધી ના ભરી શક્યા એટલે ગવર્મેન્ટે આ કેન્સલ કરી દીધું. આમ મહેશ શાહે આઈડીએસ સ્કીમના છેલ્લા દિવસે નાણું જાહેર કર્યું અને આઈડીએસ હેઠળ 6,247 કરોડ ભરવાના હતા, જેમાં પહેલો હપ્તો 1,559 કરોડનો હતો, જે હપ્તો મહેશ શાહે ન ભર્યો અને મહેશ શાહે પોતાની બ્લેક મની પોતાના સીએ તહેમુલ શેઠના મારફતે જાહેર કરાવી હતી. જો કે આઈટી વિભાગ દ્વારા આ અરજી રદ કરી દેવામાં આવી છે. હાલ તો મહેશ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આ સમગ્ર મામલે તેમના પરિવારજનો પણ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે 13,680 કરોડની અધધ રકમ ક્યાંથી આવી તે એક સવાલ છે. જો કે મોટી વાત એ પણ છે કે આ અધધ રકમ ક્યાં છે, કોની પાસે છે, ક્યાં છુપાવવામાં આવી છે તે અંગે પણ કોઈ જાણકારી નથી મળી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કાળું નાણું જાહેર કરીને અમદાવાદ સહિત દિલ્હીના આઈટી વિભાગને કામે લગાડનાર વેપારી મહેશ શાહ વિશે ખુદ તેમના પરિવારજનો કશું જ જાણતા નથી. જોધપુર વિસ્તારમાં આવેલા તેમના ઘરે તેમનો દીકરો મોનીશ શાહ અને બીમાર માતા સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે મોનિતેશ શાહને પિતા હાલ ક્યાં છે તે વિશેની માહિતી નથી. ₹13,000 કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર કરનારા અમદાવાદના વેપારી મહેશ શાહ અને અપાજી પેઢીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તહેમુલ શેઠના કારણ વિના આઈટીની નજરે ચડી ગયા છે. આઈટીએ તેમના ઘરે પણ સર્ચ ઓપરેશન કરતા 40 લાખ રોકડ મળી આવ્યા હતા. અમારા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મહેશ શાહ લોનાવાલા સ્થિત આઈડીબીઆઈ બેંક મારફત નાણાં ભરવાનો હતો. જો આ માહિતીને સાચી માનીએ તો આઈડીબીઆઈના તે ખાતામાં 13,860 કરોડ ઉપરાંત હજુ કેટલા નાણાં છે તે પ્રશ્ન તપાસનો વિષય બની રહે છે. મહેશ શાહ જમીનના ધંધાનો એક સામાન્ય વેપારી સીએ તહેમુલ શેઠનાને મળે છે અને કરોડોનું કાળું નાણું જાહેર કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. સીએ તરીકે શેઠને તેમને માર્ગદર્શન આપે છે અને આઈટી ઓફિસમાં લઈ જઈ ડિક્લેરેશન પણ કરાવે છે. પરંતુ અણીના સમય હપ્તો ભરાવાને બદલે મહેશ શાહ ગાયબ થઈ ગયા અને તવાઈ આવી તેમના સીએ પર. 60 કરોડ ડિક્લેર કરેલા, બરાબર, અને એમને આ 13,860 કરોડ ડિક્લેર કર્યા. ત્યારે મેં એમને કહ્યું કે તમે જોઈ સમજી લેજો કે આ તમે ડિક્લેર કરો છો પણ આપણે પૈસા ના ભરી શકીએ તો ઇટ વિલ બીકમ વેરી બેડ ફોર હિમ. એટલે મેં એમને ખાસ કહ્યું એ વસ્તુ. હવે એમને તો કહું કે ના, આપણે તો પૈસા ભરી જ દઈશું. એટલે પછી એમને ડિક્લેર કર્યા પૈસા. શાહના સીએ શેઠના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના પૂરતા ગુણ ધરાવે છે એવું તેમની વાતો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સમગ્ર મામલે તેમણે પોતાના ક્લાયન્ટ સાથેના સંબંધો બગાડ્યા વિના જરૂર પૂરતી માહિતી જ મીડિયા કર્મીઓ સામે જાહેર કરી. જોકે આ સમગ્ર મામલે તેમણે આઈટી સહિત મીડિયાને જવાબ આપવો પડ્યો છે. ત્યારે ભવિષ્યમાં મહેશ શાહ તેમના ક્લાયન્ટ તરીકે રહેશે કે કેમ તે અંગે પણ તેઓ ખૂબ શિફતથી જવાબ આપે છે. એ ડાઉટફુલ છે. હવે લેટ્સ હોપ કે હજુ પણ હું તો ઈચ્છું છું કે આવીને પૈસા ભરી દે તો હજુ પણ એમને સોલ્યુશન છે. એવું નથી કે સોલ્યુશન નથી, પણ પૈસા ભરવાનું ઇઝ ધી ઓનલી સોલ્યુશન. બીજું કોઈ સોલ્યુશન જ નથી આની અંદર. પૈસા ના ભરે તો પૈસા ભરશે તો એનું સોલ્યુશન આવી જશે. ડિક્લેરેશન બાદ આઈટી વિભાગે આ મુદ્દે શું કરવું તેની મૂંઝવણ અનુભવાતા સમગ્ર મામલો પહોંચ્યો દિલ્હી. જે બાદ શાહના સીએ સહિત અન્ય સંબંધીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ત્યારે એક સીએ તરીકે તહેમુલ શેઠના ખૂબ શાણપણથી આ સમગ્ર મામલાને પાર પાડી રહ્યા છે. આમ છતાં અપ્પાજી પેઢી અને સીએ તરીકે શેઠના આઈટીના શંકાના ઘેરામાં આવી ગયા છે. મહેશ શાહ નામના અમદાવાદના વ્યક્તિએ અપ્પાજી અમીન એન્ડ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તહેમુલ શેઠના મારફત રૂપિયા 13,860 કરોડ જેટલી જંગી રકમનું કાળું નાણું આઈડીએસની સ્કીમ હેઠળ ડિક્લેર કર્યા બાદ તેઓ ટેક્સ ભર્યા વગર જ અચાનક ગાયબ થઈ ગયા. આ સંદર્ભે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તહેમુલ શેઠનાએ મીડિયા સમક્ષ એવી ખાતરી ઉચ્ચારી છે કે મહેશ શાહ ઇન્કમટેક્સના હાથમાં આવશે અને પેનલ્ટી પણ ભરશે. વાસ્તવમાં ઇન્કમટેક્સના હાથ મહેશ શાહ સુધી પહોંચે છે કે કેમ તે તો સમય જ કહેશે. કેમેરામેન મહેશ રાઠોડ સાથે સોનલ અરણકર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ પોરબંદરમાં પણ કાળા નાણાંને સફેદ કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. શહેરના સોદામા ચોક વિસ્તાર પાસે આવેલી એચડીએફસીની મુખ્ય શાખામાં જ કર્મચારીઓ દ્વારા કાળા નાણાંને સફેદ કરાયા હોવાનું બહાર આવ્યું છે.
આરબીઆઈની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવતા ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે બેંકના ત્રણેય કર્મચારીઓ દ્વારા જૂની નોટો જમા કરાવવા આવેલા આઈડી પ્રૂફનો ઉપયોગ થયો હતો અને ત્રણેય કર્મચારીઓએ લાખો રૂપિયાનું કમિશન વસૂલ્યું હતું. જો કે આરબીઆઈની તપાસમાં કર્મચારીઓના કૌભાંડનો પર્દાફાશ થતા કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી. એચડીએફસીની સુદામા ચોક બ્રાન્ચમાં કર્મચારીઓ દ્વારા જ બેંકમાં ગેરરીતિ કરવામાં આવી રહી હોવાના સમાચાર મળ્યા હતા, જેને લઈને તપાસ કરવામાં આવતા આ વાત છે ક્યાંક ને ક્યાંક હકીકત સાબિત થઈ છે. બેંકના જ એક કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, જ્યારે બીજા અન્ય 2 કર્મચારીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા છે. ત્યારે આ અંગે જ્યારે મેનેજરને વાત કરવામાં આવી ત્યારે મેનેજરે આ અંગે કાંઈ પણ કહેવા ઇનકાર કરી દીધો હતો. તેમણે હેડ ઓફિસ મુંબઈમાં કર્મચારી સાથે વાત કરવા જણાવ્યું હતું. જ્યારે મુંબઈના કર્મચારી સાથે વાત કરવામાં આવતા તેમણે આ સમગ્ર હકીકત અંગે જણાવ્યું હતું કે વાત છે તે સાચી છે, પરંતુ જે કરોડોની વાત છે ત્યાં ક્યાંક ને ક્યાંક આટલી મોટી રકમ નથી, પરંતુ 70,000 જેટલી રકમ સામે આવી રહી છે ગેરરીતિમાં. ત્યારે સાચી હકીકત તો વધુ તપાસ કરવામાં આવે તો બેંકના અન્ય કર્મચારીઓ પણ આ સંડોવણીમાં સામેલ છે કે કેમ તે સામે આવી શકે. અજય સિલુ, VTV ન્યૂઝ, પોરબંદર. થોડા મહિનાઓ પહેલા ઉનામાં દલિતો પર કરવામાં આવેલા અત્યાચારના મામલે અપડેટ મળી રહ્યા છે. આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે 5 આરોપીઓને જામીન આપ્યા છે, જેમાં પીઆઈ નિર્મલસિંહ જ્વાલા અને પીએસઆઈ નરેન્દ્ર દેવ પાંડે સહિત 5 આરોપીઓને જામીન પર મુક્ત કરાયા છે. મહત્વનું છે કે જુલાઈ મહિનામાં ઉનાના સમઢિયાળામાં કેટલાક શખ્સો દ્વારા દલિત યુવકોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, જે દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આ મામલાની ગૂંજ છેક સંસદ સુધી પહોંચી હતી. બસપા અધ્યક્ષ માયાવતીએ આ મુદ્દો સંસદમાં ઉછાળ્યો હતો અને આ કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી હતી. તો આ મામલે 20 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 5 આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ભરૂચથી સુરત તરફ જતી મેમો ટ્રેનના ડબ્બા સંઝાલી ગામ નજીક પાટા પરથી ઉતરી જતા મુસાફરોમાં એકાએક ભયનો માહોલ ફેલાયો હતો. જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તમામ મુસાફરો સહી સલામત છે. તો સમગ્ર ઘટનાને લઈ રેલવે વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. વડોદરાના નક્ષત્ર પાર્ટી પ્લોટ પાસે આવેલા કુવામાં કામ કરવા ગયેલા કોર્પોરેશનના 3 કર્મચારીઓના ગઈકાલે મોત નીપજ્યા બાદ આજરોજ સમગ્ર મામલો ફરી ગરમાયો છે, જે અંતર્ગત 3 કર્મચારીઓની લાશને એસએસવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ પરિવારજનોએ લાશનો અસ્વીકાર કરી હોબાળો મચાવ્યો છે અને સમગ્ર ઘટના અંગે સહાય આપવામાં આવે અને તેમની દીકરીઓને સરકારી નોકરી પર રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો સમગ્ર ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ડેપ્યુટી કલેક્ટર એસએસવી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા. પરિવારજનોને વેદનાને શાંતિપૂર્વક સાંભળી હતી અને ત્યારબાદ તેમની વાચાને પ્રાધાન્ય આપતા તેમણે રાજ્ય સરકાર સમક્ષ આગળ રજૂઆત કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. તો આ તરફ નોટબંધીના નિર્ણય બાદ ભાજપના સાંસદ ખાતાની વિગતો આપવાનું ફરમાન આપવામાં આવ્યું. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપના સાંસદ ધારાસભ્યો પાસેથી હિસાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત અમિત શાહ તથા મુખ્યમંત્રીને પણ તેમના આંકડા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ પણ મંત્રીઓના ખાતાની વિગત રજૂ કરવા આદેશ આપ્યો હતો. હવે ગુજરાતમાં પણ નેતાઓને આંકડા જાહેર કરવા આદેશ કરવામાં આવ્યો છે. ઉનાળા દરમિયાન પાણીથી ટળવળતી રાજકોટની જનતા માટે ખુશીના સમાચાર છે. જી હા, મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજકોટ ખાતે સૌની યોજનાનું ખાતમુહૂર્ત થયું. આ યોજના પાછળ 325 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજ છે અને 5 મહિનામાં આ યોજનાનું કામ પૂર્ણ કરાશે. ત્યારે આ યોજનાને લઈને રાજકોટની વર્ષો જૂની પાણી સમસ્યાનો અંત આવશે અને લોકોની હાલાકી દૂર થશે. સાથે સાથે ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે. અહીં મહત્વપૂર્ણ છે કે રાજકોટની મુલાકાત દરમિયાન સીએમ રૂપાણીએ ટ્રાફિક ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ₹500 અને 1000ના દરની જૂની નોટ રદ કર્યા બાદ પોસ્ટ ઓફિસોને જૂની ચલણી નોટ બદલવાની સત્તા આપવામાં આવી હતી, પરંતુ હવે પોસ્ટ ઓફિસ પાસે જમા થયેલી 1000ના દરની જૂની ચલણી નોટ એસબીઆઈ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. સરકારે પોસ્ટ ઓફિસને નોટ
બદલવાનો કેન્દ્ર તરીકે મંજૂરી આપી હતી અને અનેક લોકોએ પોસ્ટ ઓફિસમાંથી 500 અને 1000ની જૂની નોટો આપી નવી નોટ મેળવી હતી. પોસ્ટ ઓફિસમાં નોટ બદલવાની કામગીરીને પગલે કરોડો રૂપિયાની જૂની 1000ના દરની નોટ પોસ્ટ ઓફિસમાં જમા થઈ છે. जो उन्होंने वापस कर दिया यह कह करके कि हम नहीं लेंगे, कारण कि आपका हमारे यहाँ एसबी अकाउंट नहीं है, आपका अकाउंट जो है सेंट्रल गवर्नमेंट अकाउंट है. नोटिफिकेशन के मुताबिक जो पुरानी नोट है वो सेविंग बैंक अकाउंट में जमा करना है. मैंने उस साहब से डिस्कस किया कि जितने भी हमारी पुरानी नोटें आ रही हैं वो हमारे पब्लिक की सेविंग बैंक अकाउंट से ही जमा हो रही हैं, दूसरे किसी अकाउंट से नहीं हो रही. તો બીજી તરફ બેંક દ્વારા એવું કારણ અપાયું કે જૂની ચલણી નોટ માત્ર સેવિંગ બેંક એકાઉન્ટમાં જ જમા થઈ શકે છે, જ્યારે પોસ્ટ ઓફિસો સેન્ટ્રલ ગવર્નમેન્ટ એકાઉન્ટ ધરાવે છે. તો હવે આ સમગ્ર મામલે રૂપિયા 1.26 કરોડની 1000ની જૂની નોટોનું કરવું શું તે પ્રશ્ન ઊભો થતા પોસ્ટના અધિકારીઓએ પોસ્ટ વિભાગની ઓથોરિટીને જાણ કરી છે અને આરબીઆઈને લિખિત જાણ કરવામાં આવી છે. નોટબંધીના નિર્ણય બાદ 500 અને 1000ની જૂની ચલણી નોટ મર્યાદિત સમય માટે માન્ય સેવામાં વાપરવામાં આવતી તે મર્યાદા આજથી પૂર્ણ થઈ રહી છે. ત્યારે પોતાની પાસે રહેલી 500ના દરની ચલણી નોટો વટાવવા માટે વહેલી સવારથી જ લોકોએ વિવિધ સેવામાં ઉપયોગમાં લેવાતી નોટ વટાવતા નજરે ચડ્યા હતા. ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ અનેક પેટ્રોલ પંપ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. મહત્વપૂર્ણ છે કે એક તરફ પેટ્રોલના ભાવમાં થયેલો આંશિક વધારો અને બીજી તરફ જૂની ચલણી નોટોને પેટ્રોલ પંપ પર વટાવવા વાહન ચાલકોએ રીતસર ધસારો સર્જ્યો હતો. મધરાતથી રૂપિયા 500ની જૂની નોટો સ્વીકારવાની બંધ થશે તેવી જાહેરાતથી પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો સર્જાઈ છે. તો જાહેરાત થયાના 2 દિવસથી પેટ્રોલ પંપ પર વાહનોની કતારમાં વધારો થઈ ગયો છે. જો કે જૂની નોટો સ્વીકારવાની બંધ થતાં હવે પેટ્રોલ પંપો પર છૂટા પૈસાની મગજમારી સર્જાશે તેમ લાગી રહ્યું છે. પેટ્રોલ પંપો પર રૂપિયા 500ની નોટ બંધ થવાના સમાચારથી પેટ્રોલ ભરાવનારાઓની સંખ્યામાં 40%નો વધારો થયો છે. આ તકલીફ તો પડી જ છે કે છૂટાની રામાયણ બધે જ થઈ છે. માંડ છૂટા મળ્યા છે. ક્યાં તો કારણ કે 2 વ્હીલર હોવાથી 300થી વધારે પેટ્રોલ પુરાવી શકાતું નથી. 300થી 400 રૂપિયાનું 100 રૂપિયા લેવામાં માથાકૂટ થતી હતી. હવે જ્યારે આ બંધ નોટો થઈ રહી છે ત્યારે જો 2000ની નોટ હશે, બેંકો તરફથી છૂટા મળતા નથી, નાની નોટો મળતી નથી. 100ની નોટ અને 500ની નોટ જ્યાં સુધી માર્કેટમાં નહીં આવે ત્યાં સુધી 2000ની નોટ લોકો લઈને આવશે ત્યારે છૂટાની માથાકૂટ વધારે રહેશે. કોઈ 2 વ્હીલર વાળો જો 2000ની નોટ લઈને આવ્યો અને 200 રૂપિયાનું પેટ્રોલ પૂરા છે તો 1800 રૂપિયા આપવાનો પ્રોબ્લેમ ઊભો થશે અને વધુ માથાકૂટ વધુ સાથે ગ્રાહકો સાથે તકરાર થવાની છે વહેલી મોડી. રૂપિયા 500ની જૂની નોટનો આજે મધરાતથી પેટ્રોલ પંપ પર સ્વીકાર બંધ થવા જઈ રહ્યો છે ત્યારે લોકો માટે સૌથી મોટી સમસ્યા એ સર્જાશે કે છૂટા ક્યાંથી લેવા. કેમ કે પેટ્રોલ પંપ પર અત્યાર સુધી આ નોટો જમા કરાવવા માટે થઈને લોકોએ બહોળી સંખ્યામાં પેટ્રોલ ભરાવ્યું હતું, પરંતુ હવે જ્યારે આ નોટોનો સ્વીકાર બંધ થવા જઈ રહ્યો છે ત્યારે આવતીકાલથી પેટ્રોલ પંપ પર પણ રૂપિયા 2000ની નોટની સામે 400નું પેટ્રોલ ભરાવીને છૂટા કઈ રીતે લેવા તેની સૌથી મોટી સમસ્યા સર્જાય તેમ ચોક્કસપણે લાગી રહ્યું છે. કેમેરામેન સંજય પાટડિયા સાથે ટોટલ અલર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. નોટબંધીનો આજે 24મો દિવસ છે અને હવે નોકરી કરતા લોકો માટે મુશ્કેલી વધવાની છે, કારણ કે બેંકમાં પગાર ઉપાડવા પગારદારો અને પેન્શનરોની લાંબી કતાર લાગશે, જેને લઈ પગારદારોને રૂપિયા ઉપાડવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે આરબીઆઈએ બેંકોમાં 50 અને 100ની નોટોની ફાળવણી કરી દીધી છે, ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. નોટબંધી બાદ આ પ્રથમવાર મહિનાના છેલ્લા દિવસમાં પેન્શનરો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોની કતારો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. સતત 2 દિવસથી લોકો બેંકની બહાર ઊભા જોવા મળી રહ્યા છે. પગાર થયાના શરૂઆતના દિવસોમાં જ લોકોને પગાર મળવા મુશ્કેલ વેઠવી પડી છે. મહિનાનું પ્રથમ અઠવાડિયું એટલે કર્મચારીઓ તેમજ જે પેન્શનરો છે તેમના માટે પગાર થવાનો સમયગાળા તરીકે જોવામાં આવી રહ્યું છે અને નોટબંધી બાદ આ પ્રથમ મહિનાનું જે અઠવાડિયું આવ્યું છે કે જ્યાં લોકોની જે કતારો છે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. પ્રથમ જ્યારે નોટબંધી આવી ત્યારબાદ પ્રથમ અઠવાડિયે ખૂબ લાંબી કતારો જોવા મળી રહી હતી, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે તેમાં ઘટાડો થયો હતો. પરંતુ ગતકાલે 1લી તારીખ અને આજે 2જી તારીખ છે જ્યારે ડિસેમ્બર મહિનાની કે જ્યારે લોકોના પગાર તેમના ખાતામાં જમા થઈ રહ્યા છે ત્યારે તે પગાર માટે
ખૂબ મોટા પ્રમાણમાં લોકો બેંકોની બહાર કતારમાં જોવા મળી રહ્યા છે. ચાહે પેન્શનર હોય અથવા તો જે કર્મચારી હોય, તમામ લોકો આજે બેંકની બહાર જોવા મળી રહ્યા છે. આ સિવાય જે માહિતી મળી રહી છે તે મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ બેંકોના જે મેનેજરો છે તેમને બોલાવીને સુરત મહાનગરપાલિકાના જે 25,000 જેટલા કર્મચારીઓ છે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. અને આ સિવાય જે અન્ય લોકો છે તેઓ પણ અત્યારે કતારોમાં જોવા મળી રહ્યા છે અને જલ્દીથી તેમના કામો પૂર્ણ થાય અને તે કતારોમાંથી મુક્ત થાય તેવું તેઓ અત્યારે જણાવી રહ્યા છે. કેમેરામેન ચિંતન સાંગાણી સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, સુરત. નોટબંધી બાદ પહેલીવાર આવેલા પગાર દિવસોની તારીખ શરૂ થતા બેંકોમાં પૈસા માટે લોકોની મોટી સંખ્યામાં લાઈન જોવા મળી રહી છે. બેંકોમાં પૈસા જમા થયા હોવા છતાં લોકોને હજી જોઈએ તેટલા પૈસા મળતા નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીબીઆઈ નિર્દેશક અનિલ સિન્હા આજે પોતાના પદથી સેવાનિવૃત્ત થયા છે અને અનિલ સિન્હાએ ગુજરાત કેડરના વરિષ્ઠ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને પોતાનો પ્રભાર સોંપી દીધો છે. ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર રાકેશ અસ્થાનાએ સુરતમાં તેમના કાર્યકાળ દરમિયાન અશક્ય કહી શકાય તેવા અનેક કામોને પોતાની કુનેહથી પૂરા કર્યા હતા. સાથે જ બિહારના બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાં પણ રાકેશ અસ્થાનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેમને મોદીની નજીકના અધિકારી તરીકે પણ માનવામાં આવે છે. રાકેશ અસ્થાના 1984 બેચના ગુજરાત કેડરના ઓફિસર છે, પરંતુ 1992 થી 2002 સુધી તેમની પ્રતિનિયુક્તિ સીબીઆઈમાં હતી. ત્યારબાદ તેમની નિમણૂક ગુજરાતમાં કમિશનર તરીકે કરવામાં આવી હતી. વડોદરા અને સુરત સહિતના શહેરોમાં પ્રશંસનીય કામગીરી બાદ ફરીથી તેમની નિયુક્તિ સીબીઆઈમાં ઉચ્ચ અધિકારી તરીકે કરવામાં આવતા ફરી તેઓ દિલ્હી પહોંચી ગયા હતા. हमसे अपेक्षाएं रही हैं. टीम सीबीआई ने कठिनाइयों चुनौतियों का सामना करते हुए सारे ऑफिसर्स ने कोशिश की मेरे कार्यकाल में कि बहुत ही अच्छे ढंग से परफॉर्म कर सकें, अपने कार्यों का संपादन कर सकें. हो सकता है कुछ त्रुटियां रही हों, जो त्रुटियां रही होंगी उनके लिए मैं सर झुका करके स्वीकार करता हूं कि वो मेरी व्यक्तिगत त्रुटियां रही होंगी. और जहां तक अचीवमेंट्स का और सक्सेस का सवाल है, मैं ये डेडिकेट करता हूं अपनी टीम को. मेरे सारे ऑफिसर्स ने, सारे लोगों ने बहुत अच्छी तरह से काम किया है. बहुत डिफिकल्ट और चुनौतियों का सामना, केसेस जो कॉम्प्लिकेटेड होते हैं उनको अनरेवल करने में किया है. ઊંટ પાલકોના અચ્છે દિન. જી હા, કેન્દ્ર સરકારે ઊંટડીના દૂધની વેચાણની માન્યતા આપતા હવે બજારમાં ઊંટડીનું દૂધ વેચાતું થશે, જેનાથી ઊંટ પાલકોનું આર્થિક જીવન તો સુધરશે જ, સાથે જ લોકોને એક સ્વાદ પણ મળશે. ગાય ભેંસના દૂધની જેમ હવે ઊંટડીનું દૂધ પણ લોકો પીતા થશે અને માર્કેટમાં ઊંટડીનું દૂધ વેચાતું થશે. ગાય ભેંસના દૂધની જેમ હવે ઊંટડીનું દૂધ પણ લોકો પીતા થશે અને માર્કેટમાં ઊંટડીનું દૂધ વેચાતું થશે. ખુદ કેન્દ્રની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઊંટડીના દૂધના વેચાણની માન્યતા આપવામાં આવી છે, જેનાથી ઊંટ પાલકોમાં ખુશીની લહેર પડી વળી છે. પશુપાલન ક્ષેત્રે જાણકારોનું કહેવું છે કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઊંટડીનું દૂધ અનેક રીતે ફાયદાકારક છે. ઊંટડીના દૂધની વાત કરીએ તો ખાસ એમાં જે પ્રોટીન હોય છે એ સારા પ્રમાણમાં હોય છે અને જે ફેટ હોય છે એના નાના ફેટના કણ હોય છે. આ ઉપરાંત અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે કહીએ, જે માનવના સ્વાસ્થ્ય માટે સારું હોય છે, એ બીજા જાનવરોની તુલનામાં વધારે પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત વિટામિન સી, પ્રજીવક સી આપણે જે કહીએ એ વિપુલ માત્રામાં હોય છે. ખનિજ તત્વો પણ બહુ ખૂબ સારા છે. ભુજ તાલુકાના ખાલોંદ નજીક સરહદ ડેરી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઊંટડીના દૂધ માટેનો પ્રોસેસિંગ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અમૂલ બ્રાન્ડથી ઊંટડીના દૂધનું વેચાણ કરવામાં આવશે, જેમાં સરહદ ડેરી દ્વારા એક અંદાજ મુજબ 5,000 લીટર ઊંટડીનું દૂધ કલેક્શન કરવામાં આવશે અને ઊંટડીના દૂધ વેચાણથી કચ્છના 13,000 ઊંટ પાલકોને ફાયદો થશે. પ્રાઇમરી ધોરણે શરૂઆતમાં તો અમે 1,500-2,000 લીટર કલેક્શન કરી પ્રોસેસ કરી અને માર્કેટમાં મૂકશું, કારણ કે માર્કેટમાં દૂધ નવું છે. એના પ્રચાર પ્રસાર માટે
અમૂલ અને સરહદ ડેરી સાથે રહી અને શક્ય હોય ત્યાં સુધી અહીંયા કચ્છમાં માર્કેટિંગ ઊભું થાય તો ઠીક, નહીંતર અમદાવાદ અને બોમ્બે પણ આનું માર્કેટિંગ છે અને અમે સર્વે પણ કર્યા છે, અભ્યાસ પણ કર્યો છે. એટલે આવતા દિવસોમાં અમૂલ દ્વારા અને સરહદ ડેરી દ્વારા સારું માર્કેટિંગ પણ થઈ શકે. અમે કાચું પાકનું કેલ્ક્યુલેશન કર્યું છે. હાલમાં ઊંટ પાલકોને 25 રૂપિયા લીટરના ભાવે દૂધ વેચાણ કરવું પડી રહ્યું છે, પરંતુ ભારત સરકાર દ્વારા ઊંટણીના દૂધ વેચાણ માટે લીલી ઝંડી આપવામાં આવતા ઊંટ પાલકોને દૂધના સારા ભાવ મળતા થશે, જેનાથી તેમનું આર્થિક જીવન ધોરણ બદલાશે તો લોકોને ઊંટણીના દૂધનો નવો સ્વાદ પણ ચાખવા મળશે. અલ્પેશ ગોસ્વામી, ઝી ટીવી ન્યૂઝ, કચ્છ.